નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો અને ઘર બેઠા તમે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો તો શું તમે સારી એવી બુકની શોધમાં છો તો આજે જ મંગાવો, ઓર્ડર કરો બ્રહ્માસ્ત્ર બુક. કઈ બુક? બ્રહ્માસ્ત્ર, જેમાં તમારે એનએમએસ અને જ્ઞાન સાધનાનો સંપૂર્ણ કોર્સ એમાં સમાવેશ થઈ જાય છે. તાર્કિક ક્રમનો સમાવેશ થાય છે, વિજ્ઞાન આવેલું છે, ગણિત, સામાજિક, પછી તાર્કિક શક્તિ છે, પછી તો સામાજિક છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આ ત્રણ તમારે જ્ઞાન સાધનાઓ માટેના વિષયોનો પણ સમાવેશ થાય છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો ખાલી બુકની પ્રાઇસ એટલી બધી નથી, એક હિંમત કરીને બુક મંગાવી લેજો અને ફૂલ જો બુક હશે તૈયારી કરવાની વધારે મજા આવશે. એટલે આજે જ ઓર્ડર આપો. જે નંબર છે 6356861247, વોટ્સઅપ ઓનલી. આમાં વોટ્સઅપ મેસેજ ઉપર તમારું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે મોકલીને જેટલી બુક જોઈતી હોય તે લખીને, જો 10 થી વધારે બુક હશે તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. 420 ની બુક છે. ના ભાઈ ના, તમારે 420 નથી ચૂકવવાના, તમારે માત્ર 280 માં બુક તમને મળશે અને કુરિયર ચાર્જ અલગથી, જે તમારે ઘર બેઠા બુક પહોંચી જશે. ઓકે, તો બંને વહેલી તકે મંગાવો બ્રહ્માસ્ત્ર બુક અને આ બુક સાથે જોડાઈને આગળ વધો. ખૂબ જ પ્રયત્ન કરો અને આ બુકના સહારે આપણે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી મહાન પરીક્ષાઓનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને અને મેરિટમાં આપણો સમાવેશ થઈ જાય. ક્રિસ તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીના નેત્રાની, ઓકે, પુત્રીના નેત્રાની શું થાય? હાલો, ક્રિસ એ સાહેબ ક્રિસ એ તેના મામાના, ઓકે, આ ક્રિસ રહ્યો એ કોના? તેના મામાના. તો આ ક્રિસના મામા, ડાયરેક્ટ મામા ન દોરતા, તમને સમજાઈ દઉં છું, ડાયરેક્ટ મામા દોરવાન થતા નથી. એ સાહેબ આ ક્રિસ, જાગતા રહેજો, જાગતા લેખજો. એટલે ભાઈ હાલો, ઓકે, ક્રિસ, ઓકે, ક્રિસ એ તેના મામાના, તો કે સાહેબ ક્રિસની માતાનો ભાઈ, તેના મામાના પિતાની, હાલો, ક્રિસના નાના, ઓકે, મામાના પિતાની એકમાત્ર પુત્રી એટલે ક્રિસના મમ્મી, પુત્રીની પુત્રી નેત્રા, પુત્રીનું નામ શું છે? નેત્રા. તો કે નેત્રાને શું થાય? તો કે ભાઈ થાય. નેત્રાને શું થાય? ક્રિસ ભાઈ થાય. યાદ રાખજો, ક્રિસ એ તેના મામાના, સાહેબ ક્રિસની માતા અને આ એમના પિતા, ઓકે, ક્રિસ એ તેના મામાના પિતા નાના ની એકમાત્ર પુત્રી નેત્રા. ક્રિસને શું થાય? તો કે નેત્રાની શું થાય? ક્રિસ તો કે એનો ભાઈ થાય. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, એક ફોટા તરફ આંગળી ચીંધીને વિવાને કહ્યું. એ સાહેબ આ ફોટો, હું છે ફોટા તરફ આંગળી ચીંધીને વિવાન બોલ્યો. એક ફોટા તરફ, હાલે એક જોક્સ યાદ આવી ગયો, થોડુંક બહુ ભણી લીધું, હાલે એક જોક્સ કહી દો. જો હવે એક ગીરનું જંગલ, ભાઈ લીલોતરી ગીર. હવે ગીરનું જંગલ, જો ઘડીક મૂડ ફ્રેશ કરવા કરે હસતા રહો ને આગળ વધતા રહો. મોઢામાં આજકાલના અત્યારે જે હોય મોઢું ઉતરી ગયેલી કઢી પી ગયો એવું જ મોઢું કરીને ફરે છે. હવે એ જમાનામાં તમને એક જોક્સ, મફતિયો જોક્સ. હવે રોજ ચાલો આપણે લેક્ચર ચાલુ થાય ને એટલે એક મોટિવેશન, એક જોક્સ આપણો ફિક્સ કરી લેવી. હા પાડતા હોય દિવસ લખજો સાહેબ રોજનો એક જોક્સ ફિક્સ કરો. હાલો, એક ગીરના સાહેબ. હવે ગીરના સાહેબની નિહાળ ખાલી. ગીરના છોકરા બિચારા માલધારી, બધા ઢોર ચરાવવા જાય. સાહેબની એમ થયું, આ નિહાળમાં આ કોઈ x + y બરાબર આવું તેવું ઠીગડું, હાલો
ધીસ ઇઝ અ વોટર, ધીસ ઇઝ અ બ્લેકેટ, આવું બધું શીખવાડું. એની કરતાં હું આમને એમને લખતું શીખવાડું જ કંઈક આવડે તો સાહેબ ભણાવે. અને છોકરાને રોજ એક જ ભણાવે માલધારીના સાહેબ. બાળકો ભેંસ કાળી હોય છે, ભેંસની શાળ આસળ હોય છે, ભેંસ દૂધ દે છે. બાળકો ભેંસ કાળી હોય છે, ભેંસને આસળ હોય છે, ભેંસ દૂધ દે છે, ભેંસને 2 શિંગડા હોય છે. રોજ આ જ ભણાવે. એકદમ ઉપરથી ચેકિંગ વાળા સાહેબ આવ્યા. પેલા ભાઈ ચેકિંગ વાળા આવે જ તે નિહાળો ચેકિંગ વાળા નો આવે, ત્યાં થોડા પીવા વાળા આવે. હા, ચેકિંગ વાળા સાહેબ આવ્યા. એકદમ સાહેબ આ ભાઈ હવે બાળકો છોકરા બધા બિચારા વાડીમાં ડાયરેક્ટ આવી નિહાળે. બોલો બોલો સાહેબ. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું છું. હા પૂછો ને સાહેબ. હાલો આપણા પ્રાણી વિશે કોણ બોલશે? તો બધા છોકરા વિશે નીકળી. સાહેબ હું બોલો સાહેબ આપણું પ્રાણી ભેંસ છે. ભેંસ કાળી છે, ભેંસને 2 શિંગડા છે. ઓકે સાહેબ ભેંસને 4 પગ છે, ભેંસને 4 આંચળ છે, ભેંસ દૂધ દે. સરસ બેટા, સારામાં સારું તમે શિક્ષણ મેળવો. હું બધા તાળી પાડ્યું. હાલો હવે આપણે શાળા વિશેની મને બોલો. તો કે સાહેબ હું અરે વાવ સાહેબ ઉભો ભૂરા. સાહેબ આપણી શાળાની બહાર એક ભેંસ કાળી છે, ભેંસ દૂધ દે. અરે હે બેસ, કોઈને આવડતું જ નથી. આચાર્ય સાહેબ વિશે મને બોલ. આપણા આચાર્ય સાહેબ નું નામ આપણા આચાર્ય સાહેબ એક ભેંસ પાળે છે અને ભેંસ અને સાહેબ નો મગજ જો ભેંસ સાંભળે. સાહેબ એવડા સાહેબ ને રમકાય આવું જ ભણાવો છો. તમારી ગ્રાન્ટ કટ ને તમારું આમ ને તેમ. અને સાહેબ જેવા બાય નીકળ્યા ડેલા બાય એવા ભેંસેરી ભટકાણા દાયટ કરતા. ભેંસેરી ભટકાણા દવાખાનામાં દાખલ કર્યા, ખબર કાઢવા ગયા મારા સાહેબ ની. હું છું તો સાહેબ ભાનમાં એ પછી એટલું જ બોલે છે ભેંસ કાળી હોય છે, ભેંસ દૂધ દે, ભેંસને 4 પગ હોય. એટલે આ આપણો એક નાનો એવો આપણે 17માં દાખલો પહોંચ્યા એટલે એક નાનો એવો એક જોક્સ હતો. હવે થોડુંક આગળ જોઈએ તો કે એક ફોટા તરફ આંગળી ચીંધીને વિવાન કહે છે. આ વિવાન આ ફોટા તરફ આંગળી ચીંધીને કહે છે આ ફોટા વાળી વ્યક્તિ મારા દાદાની. તો આ વિવાનના બાપા અને આ એના બાપા એટલે એના દાદાની દીકરી, દાદાની દીકરી એટલે વિવાનના ફૈબા. ઓકે દાદાની દીકરીના એકમાત્ર દીકરા, દાદાની દીકરીના એકમાત્ર દીકરા એટલે ફઈનો છોકરો, એકમાત્ર દીકરાના એકમાત્ર મામા, એકમાત્ર મામા એટલે દીકરાને એકમાત્ર મામા એટલે વિવાનના બાપા થયા. તો વિવાનને શું થાય સાહેબ? વિવાનને પિતા થાય. લે આવડી ગયો આંગળી ચીંધવા વાળો આવડી ગયો ને. આંગળી ચીંધવા વાળો તો આ ચેપ્ટરનો થોડોક હાર્ડ છે. હાલો ફરી વાર શીખવાડું. એક ફોટા તરફ આ ફોટો આંગળી ચીંધીને કહ્યું. શું કહ્યું? તો કે આ ફોટા વાળી વ્યક્તિ, કે આ ફોટા વાળી જે વ્યક્તિ છે ઓકે તે મારા દાદાની વિવાનના બાપા અને એના બાપા કરજો ડાયરેક્ટ દાદો નો તેડી આવતા. મારા દાદાની દીકરી એટલે આપણી ફોઈબા વિવાનની એકમાત્ર દીકરાના એકમાત્ર મામા એટલે વિવાનના એક જ મામા છે. આના એક જ મામા છે ફોટાવાળા વ્યક્તિના. તો કોણ છે? વિવાનના પિતા. ઓકે તો મામા છે તો તે વ્યક્તિ વિવાનની શું થાય? વિવાનની શું થાય? વિવાનના પિતા થાય સાહેબ વ્યક્તિ. હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. તમારી બહેનના મામાની એકમાત્ર બહેન. સાહેબ આ તમે તમારો ફોટો આવીને દોરતા સમજી જઈજો તમે કેવા છો. આ તમે તમારી બહેનના સાહેબ આ બહેનના મામા ડાયરેક્ટ મામા નો તેડી આવતા. પહેલા મમ્મી તમારી બહેનના મામાની એકમાત્ર બહેન, મામાની એકમાત્ર આ તમારી બહેનના મામાની એકમાત્ર બહેન. ઓકે બહેન આ સોરી આ તમે અને આ બહેનના મામા એટલે પેલા મમ્મી અને મમ્મીના ભાઈ. હાલો આપણા મામા થઈ ગયા, બહેનના એ મામા ને આપણા મામા. મામા રૂપિયો ગયો. હાલો મામાની એકમાત્ર બહેન એટલે આપણી મમ્મી, એકમાત્ર બહેનની દીકરી, એકમાત્ર બહેનની દીકરી એટલે આપણી બહેન. તમારા શું થાય? તો કે સાહેબ આપણી બહેન થાય. શું થાય? આપણી બહેન થાય. વહેલો જ પ્રશ્ન હતો. તમારી બહેન આપણી બહેન, એના મામા એટલે આપણી મમ્મી, મમ્મીના ભાઈ એટલે મામા એકમાત્ર બહેન એટલે આપણે એક જ માત્ર બહેન. બીજી બહેન હોય તો માસી થાય. એકમાત્ર બહેન. ઓકે એકમાત્ર બહેનની દીકરી,
એકમાત્ર બહેનની દીકરી, એટલે આપણી બહેન. તમારે શું થાય? તો કે આપણે બહેન થાય સાહેબ. હાલો આગળ કરો. હા, મેચ નિહાળતી વખતે અને આજ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને એટલું કેવું છે કે આજે આપણા મહાન વીર ક્રાંતિકાર એવા વીર ભગતસિંહનો જન્મ દિવસ છે. અને આવા વીર ભગતસિંહ જે ભારતની ભૂમિ પર માત્ર 23 વર્ષ 24 વર્ષનું આયુષ્ય જીવીને ભારત માતૃભૂમિ રાષ્ટ્ર પ્રેમનું જે ઉદાહરણ દઈને ગયા છે, એવા યુવાન ભગતસિંહની આજના દિવસોમાં આપણા સૌના લાખો લાખો કોટી કોટી મારા વંદન છે. 27 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય ક્રાંતિકારી એવા વીર ભગતસિંહ, જેમનું સૂત્ર હતું ઇન્કલાબ જિંદાબાદ, એવાના જન્મદિવસ ઉપર લાખો પ્રણામ. હવે આ મેચનો જેટલો ઇન્ટરેસ્ટ છે એટલો જ ઇન્ટરેસ્ટ આપણા ક્રાંતિકારીઓનો અનુભવ અને તેમને જુસ્સો જનૂન પણ આપણામાં હોવો પડે. હવે મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને કહ્યું. એ સાહેબ આ ખેલાડી કોણ કહે છે એ તો કયો? તો મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને યોગેશ કહે છે. હાલો, કોણ કહે છે? યોગેશ કહે તે મારી સાસુની. એ યોગેશભાઈ ને લગ્ન થઈ ગયા. ઓમ કન્યા ભદ્રા. મારી સાસુની. ઓકે, તે મારી સાસુની એકમાત્ર, એટલે આ યોગેશના સાસુમાં, આ યોગેશના શું છે? સાસુમાં. મારી સાસુની એકમાત્ર દીકરી. હવે સાસુની એકમાત્ર દીકરી ઘરના, તે સીધું નથી કહેતો તમારા ઘરના દીકરીનો દીકરો છે. તો આ એકમાત્ર સાસુની દીકરીનો દીકરો છે. કોણ? આ તો કઈ ખેલાડી રહ્યો ને એ. તો યોગેશ નો શું થાય? તો યોગેશ તો ખેલાડી. યોગેશ ને શું થાય સાહેબ? યોગેશ નો દીકરો થાય, પુત્ર થાય. શું થાય? યોગેશ નો પુત્ર. આવડે આવા પ્રશ્ન મૂંઝાવાનું થતો નથી. હવે આગળ જોઈએ. હાલો, આ બે ઘડીક હાથે નકશો બનાવો. હાલો ટ્રાય મારો. હાલો 1 મિનિટનો સમય આપો, ટ્રાય મારી લો. હાલો જોઈ લો. હાલો બાળકો, ટ્રાય મારી. વાંધો નહીં સાહેબ, નો આવ્યો સાહેબ, આવી ગયો. જુઓ તો ચેક કરો, જવાબ ચેક કરી લેવી. એ બી ની ભાભી છે. આ એ, ઓકે, એ કોની ભાભી છે? બી ની. હવે એનો પ્રશ્ન મનમાં થવો પડે કે આ એ કોની ભાભી છે? તો કે એ બી ની ભાભી છે. એ રહી કોની ભાભી છે? બી ની. તો કે સાહેબ આ બી નો વાય અને એના ઘરના કોણ છે? એ. તો કે આ એ બી ની ભાભી છે. હાલો, બી ની ભાભી થઈ ગઈ. આ બંને ભાઈ બહેન હોય તો સ્ટાર કરો. ઓકે, પતિ પત્ની હોય તો ગોળ કરો. હાલો, અને સી ની પુત્રી છે. આ એ રહી ને બી ની ભાભી, અને કોની પુત્રી છે? જો એની વાત કરે છે તો કે સી ની પુત્ર વધુ છે. પુત્ર વધુ એટલે આના સી રે માતા. શું છે? માતા કે પિતા ગમે હોઈ શકે. આ એની પુત્ર વધુ થઈ ગઈ. સી ની પુત્ર વધુ. ડી એ ઈ નો પિતા છે. ડી રો કોનો પિતા છે? ઈ નો પિતા છે. એ બી નો એકમાત્ર ભાઈ છે. આ બી નો એકમાત્ર ભાઈ કોણ છે? ઈ. હવે આગળની લાઈન આપણે કાપી જોઈ લો. ડી એ ઈ નો પિતા છે. આ ડી રહ્યો એ કોનો પિતા છે? ઈ નો. તો આ ડી. હાલો, તો આ પતિ. તો આ શું થઈ જાય સાહેબ? પત્ની થઈ જાય. ડી ની પત્ની. તો આ માતા પિતા ના બંનેના બે દીકરા દીકરી જે હોય. ઓકે, હવે એકમાત્ર. તો એ ઈ ની શું થાય? આ એ રહી. ઓકે, તો એ ઈ ની શું થાય? એ રહી. ઈ ની શું થાય? તો કે ઈ ની પત્ની થાય. હાઉ ઇઝી. એ બી ની ભાભી છે સાહેબ. ભાભી એટલે બી ના ભાઈ, ભાઈ ના ઘરના. ઓકે, હાલો. અને પછી એમ કીધું છે અને સી ની પુત્ર વધુ. સી ની પુત્ર વધુ આ એ રહી ને એની વાત કરે છે. તો આ ઈ ની આની માતા સી. ઓકે, પુત્ર વધુ એટલે થઈ ગઈ. હવે ઈ એ બી નો એકમાત્ર ભાઈ છે. બી નો એક ભાઈ કોણ? ઈ. ઓકે, તો ઈ ને શું થાય? એનએમએસ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખજો, એનએમએસ ની પરીક્ષામાં આવી ગયો તો આવો જ દાખલો છે. જરાય અઘરો છે નહીં. તો એને શું થાય? તો કે એની પત્ની થાય. હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 21. હાલો, ભાગ નંબર 2 લોહી સંબંધનો. તમારા મામાની પત્નીનો એકમાત્ર નણંદની દીકરી તમારે શું થાય? તો હાલો, તમારા મામા. એ સાહેબ આ તમે તમારા મામા. તો સાહેબ પેલા માતા. નમસ્કાર માતાજી. માતાના ભાઈ. ઓકે, માતાના
વાય એટલે આપણા શું થયા? મામાનો રિશ્તો છે. મામા પપ્પાનો કરી નાખતા. હવે તમારા માતા આ તમે અને આ તમારી માતા, માતાના વાય ની એકમાત્ર નણંદની દીકરી, એકમાત્ર મામાની, તમારી માતાના ભાઈ એટલે મામાની પત્નીની, આ મામાની પત્નીની આ મામાની પત્ની એની એકમાત્ર નણંદ કોણ થાય? તો કે પતિની બહેન રહીની નણંદ થાય. ઓકે, એકમાત્ર નણંદ એટલે આપણી માતાની વાત કરે છે. હવે નણંદની દીકરી એટલે માતાની દીકરી. હાલો, આપણે શું થાય? તો કે આપણે સાહેબ બહેન થાય. ઓપ્શન નંબર ડી. આ એનએમએસ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભૂતકાળમાં કોઈ એક વિદ્યાર્થી એનએમએસ ની પરીક્ષા દીધી હોય તો એકાદી પરીક્ષામાં આ પ્રશ્ન આવી ગયેલો છે. આવા પ્રશ્ન એનએમએસ માં બહુ મૂંઝાવા નથી. તમે કઈ યુપીએસસી જીપીએસસી નથી બનાવવાના એમને. એનએમએસ નાનું 8મા ધોરણના લેવલનું પૂછાય. બહુ ડિપ્રેશનમાં નહીં જવાનું. ઝીંગા લાલા કરતું સોલ્વ કરી નાખવાનું. જો તમારા મામા સાહેબ તમે આ માતા હોય પછી જ મામા થાય. ડાયરેક્ટ મામાને બોલાવવાનું નહીં. તમારા મામા તો આ માતાના ભાઈ, મામાની પત્નીની એકમાત્ર નણંદ, બીજી નણંદ હોય આપણી માસી હોઈ શકે. એટલે એકમાત્ર નણંદ એટલે મામા અને મામાની બહેન, એકમાત્ર નણંદ થઈ ગઈ. ઓકે, પત્નીનો આ પતિ અને પતિનો બહેન હોય એ નણંદ. હવે એની એકમાત્ર દીકરી એટલે આપણી બહેન. આપણે શું થાય? તો આપણે શું થાય? ઓકે, આપણે બહેન થાય. હવે આગળ, તમે કોના બાપના દીકરા છો? માય ફેવરેટ ક્વેશ્ચન. તમે કોના બાપના દીકરા છો? અમે અમારા બાપના. અમારા તો ઓપ્શનમાં દે. બ્રહ્માસ્ત્ર. કયો? બ્રહ્માસ્ત્ર. ભારત માતા કી જય. પેલા ગમે ઓપ્શન ચાલ્યો. હલો, ભાઈ. તમે કોના? તો કે અમે ભાઈના બાપ. એટલે ભાઈના બાપ અને એમના દીકરા છે. હા સાહેબ, ભાઈના બાપ એટલે આપણા બાપ. જો જ્યારે જવાબ નો આવે કે ઓપ્શનમાં આવજો, ઓપ્શનમાં મળી જાય. તમે કોના બાપના દીકરા? તો કે સાહેબ ભાઈના બાપના દીકરા છીએ. ઓપ્શનમાંથી આવા પ્રશ્નો ઓપ્શનમાંથી ગોતલો. હાલો, કાકાના બાપ, દાદાના દીકરા સાહેબ સી નહીં. દાદાના દીકરા બાપા હે. હવે માતાના બાપ કોણ? તો કે નાનાના દીકરા નથી. હવે છે પિતાના બાપ દાદાના દીકરા નથી. તો ઓપ્શન કયો હોય? તો એ. એટલે આવી રીતે જ્યારે જવાબ ન મળે ત્યારે ઓપ્શનને પકડી મૂકી દેજો. ઓકે, હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક્સ વાયની પત્ની, પતિ પત્નીનો બહુ આવશે. એક્સ એ વાયની પત્ની છે. આ એક્સ રહી. કોણ? એક્સ. આ વાય. હવે મનમાં પ્રશ્ન પૂછો, એક્સ કોની પત્ની? તો કે વાયની પત્ની હોય એટલે આ. અને આ સ્વાભાવિક છે. હવે પુરુષત્વ હોય, પતિ. આ પતિ જ હોય. પછી આ એમ ન કહેતા આનું નથી કીધું. હવે પત્નીની પત્ની ન હોય, પતિની પત્ની હોય. એટલે એક્સ એ વાયની પત્ની છે. આ એક્સ એ વાયની પત્ની છે. જો પત્ની હોય તો ન હોય તો આવું એવું હાર્ટ દોરી નાખવાનું એટલે ખબર પડે આ બંનેને પતિ પત્નીનો રિશ્તો છે. વાય એ ઝેડ નો પિતા છે. વાય રહ્યો એ કોનો બાપો છે? આ સાહેબ પેલા કહી દઉં છો એનએમએસ માં આમ જ આવશે. NMMS માં આવી ગયેલો પ્રશ્ન છે. આવો જાગ. હવે તો જાગ. યાદ કર, આરામ નો ચડાય. આંખો બંધ કરીને મા બાપનો ચહેરો જોઈ લે, ફરીવાર ચોપડી ઉઠાઈ લે. હાલો, એક્સ એ વાય ની પત્ની છે. એક્સ રોઈ કોની પત્ની છે? વાય ની. વાય એ ઝેડ નો પિતા છે. વાય રોઈ કોનો પિતા છે? ઝેડ નો. આ વાય રહ્યો એ ઝેડ નો પિતા છે. હાલો, પિતા. અને તો એક્સ એ ઝેડ ના શું થાય? આ એક્સ રહ્યો એ ઝેડ ના શું થાય? ઝેડ ની મોતા થાય. માતા, મમ્મી, મોમ, માતા શ્રી, માં. આપણો ગુજરાતી શબ્દ માં. અંદરથી જો છાતીમાંથી એક હૂફ પેદા થશે. માં. એક બોલજો અંદરથી. તો માં શું થશે? માતા. ઝેડની શું થશે? એનએમએસ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ બધાય. હવે જે આજની જે બેન્ચના જેટલા પ્રશ્ન આવે છે તમામ પ્રશ્ન એનએમએસ માં પૂછાઈ ગયેલા છે. હવે જો આ છે એનએમએસ માં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનએમએસ માં. હાલો, મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને કહ્યું.
ઓકે, મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને કોને કહ્યું? રમેશે. રમેશ કહે, શું કહે છે? આ ખેલાડી તે મારા દાદાના, તો રમેશના પેલા બાપા દોરજો, હજી કહું છું ડાયરેક્ટ દાદો નો લઈ આવતા. મારા દાદાના એટલે આ રમેશના પપ્પા અને આ રમેશના દાદા. હાલો, રમેશ કહે છે તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો આ દાદાનો એકમાત્ર પુત્ર રમેશનો બાપો, બીજો પુત્ર હોય તો રમેશનો કાકો, પણ એક જ પુત્ર કીધો. હવે એકમાત્ર પુત્રનો પુત્ર છે. આ ખેલાડી રહ્યો ને એ રમેશના દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો રમેશને શું થાય? તો કે સાહેબ તો તે રમેશનો ભાઈ થાય. ઓપ્શન નંબર સી. હાલો, ઓપ્શન નંબર સી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે 25મો મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી છે, તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ થાય? આ એમને એમ કરશો તો આવડશે નહીં, અને આ પ્રશ્ન NMMS માં પૂછાઈ ગયેલો છે. મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી છે, એ સાહેબ હું અને આ તું. હાલો, આ હું અને આ તું. હવે મારી સાસુ એ મારા લગ્ન થઈ ગયા, આ મારા કારણ ઈ કેમ કીધું? આપણે પતિ કે પત્ની શું છે એ ખબર નથી એટલે આપણે ઈ કીધું. અને આ મારા સાસુ અને આ તારા સાસુ, આ તું અને તારા અને આ તારા સાસુ. ઓકે, બંને શું છે? માં દીકરી છે. આ બંને શું છે? માં દીકરી છે. તો આને માં બનાવી, આને દીકરી બનાવી. ઓકે, તો દીકરી છે. તો તમારી અને મારી વચ્ચે શું સંબંધ? તો આ અને પછી આ આખું અહીંયા મૂકી દેવી અને એની નીચે આવશે અને આ છે તું. તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ? જો નણંદ સાસુનો થશે નહીં. ઓકે, જમાઈ નણંદનો નહીં, સાસુ નણંદોનો નહીં, પુત્ર વધુનો નહીં. મારી અને તમારી વચ્ચે શું સંબંધ? આ તું. ઓકે, હવે આ તો હું છું. હવે હું નણંદ હોઈ શકું નહીં, સાસુ હોઈ શકે, નણંદ સાસુનો થશે નહીં. જમાઈ અને નણંદનો, જમાઈ નણંદનો નહીં થાય, સાસુ અને નણંદોનો નહીં થાય. પુત્ર વધુ, જો આ પુત્રનો દીકરી હોઈ શકે અને સસરા નો થઈ શકશે, એટલે ઓપ્શન નંબર ડી. ઓકે, તોય જોઈ લેજો એક જ વાર. હાલો, હવે પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીની પુત્રી એ છે. બીની પુત્રી કઈ છે? એ છે સાહેબ આ બી. રેડી? બી ની પુત્રી કોણ છે? આ એ છે. અને સી ની માં બી છે. સી ની માં કોણ છે? બી ની પુત્રી એ છે. ઓકે, સી ની માં બી છે. હલા, સી ની માં બી છે, બી ની પુત્રી એ. ઓકે, હવે સી નો ભાઈ ડી છે. સી નો ભાઈ ડી. હલા, ત્રણે ભાઈ બહેન થઈ ગયા. તો ડી એ સાથે શું સંબંધ? એને શું થાય? તો કે ભાઈ થાય. ડી રહ્યો એ સાથે શું સંબંધ? તો એને શું થાય? એ સાથે કીધું તો કે એનો શું થાય? તો કે એનો ભાઈ થાય. ત્રણે લાઈનો. રેડી વિદ્યાર્થી મિત્રો? હાલો, આ NMS માં પૂછાઈ ગયેલા લઉં છું આજે. હવે એક્સ અને વાય ભાઈઓ છે. એક્સ અને વાય શું છે? ભાઈઓ છે. હાલો સાહેબ, આ એક્સ અને આ વાય બંને ભાઈઓ, અને આર વાય ના પિતા છે. આ આર રે, એક જ મિનિટ આને નીચે લઈ લો વિદ્યાર્થી મિત્રો. હાલો, આ એક્સ અને આ વાય બંને શું છે? વાયો છે. આર વાય ના પિતા છે. આર રે કોના પિતા છે? વાય ના પિતા હોય છે. એક્સ ના હોય તો હવે તો આવડી ગયું. એસ ટી નો ભાઈ છે. એસ રો કોનો ભાઈ છે? ટી નો. એસ એ નથી, ટી નથી, ઘડીક સાઈડમાં. અને એક્સ ના મામા છે. જો એસ રહ્યો ને ટી નો ભાઈ છે અને એક્સ ના મામા, તો એક્સ ની માતા હશે પાણીપુરી અને એનો ભાઈ, એટલે એક્સ ના આ શું થયા? મામા છે. કોણ છે? તો એસ એ ટી નો ભાઈ છે. ઓકે, તો અહીંયા એસ અને એક્સ નો મામા છે. તો વાય નો આર સાથે શું સંબંધ? એ આ એનું પૂછ્યું તું ને આ તો તમને ડિસ્ટર્બ કરો. આ વાય રહ્યું એનું આર સાથે શું સંબંધ? આર ને શું થાય? વાય રહ્યું તો કે આર ને શું થાય? પુત્ર. NMS માં પૂછાઈ ગયેલો દાખલો છે.
ઓકે, NMS માં આ દાખલો પૂછાઈ ગયો તો ધ્યાન રાખજો ખાસ. NMS માં પૂછાઈ ગયેલો દાખલો છે હાવ હેલો છે. આ બધું તમને કન્ફ્યુઝ કરવા આપ્યું. છેલ્લી લાઈન જો તો y r ને શું થાય? r નો દીકરો થાય. તો ઓપ્શન નંબર A. હવે આગળ જોઈએ. m ની બહેન r છે. આ m, હાલો m ની બહેન કોણ છે? r. NMS માં પૂછાઈ ગયેલો છે. NMS માં પૂછાઈ ગયેલો. m ની બહેન r છે તથા h નો ભાઈ m છે. આ h નો ભાઈ કોણ છે? m. રેડી? k ની માં d છે. k ની માં d છે એવું કઈ નથી. m નો k ની માં d છે તથા m નો ભાઈ k છે. હજી m નો હજી એક ભાઈ છે. હાલો આ લાઈનમાં દોડી નાખો. બધા ભાઈ બહેનો છે. હાલો m નો ભાઈ કોણ છે? k. ઓકે, આગળનું વાક્ય જો k ની માતા d છે. k ની માતા કઈ છે? d છે. k ની માતા થઈ એટલે r ની માતા, m ની માતા અને h ની માતા. ઓકે, તો r નો d સાથે શું સંબંધ? r નો d સાથે, d ને શું થાય? d ને શું થાય? d ની દીકરી થાય. r રહી જો પુત્રી પાણીપુરી છે તો d ની શું થાય? દીકરી થાય. ખાસ યાદ રાખજો. d સાથે શું સંબંધ? d સાથે કીધું છે. ઓકે, તો કે d ને શું થાય? તો કે d ને આ દીકરી થાય. r સાથે શું સંબંધ હોય? માતા જવાબ આવશે. પણ d સાથે છે એટલે ઓપ્શન શું આવશે? B. પુત્રી. હાવ ઈઝી પ્રશ્ન છે. કન્ફ્યુઝ કરવા લાંબી લાઈન કરી પણ મૂંઝાવવાનું થતું જ નથી. આવી રીતે નકશો બનાવીને ગમે એ પ્રશ્ન આપે સાહેબ સોલ્વ કરી નાખશું. હાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હાલો 29મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? હવે મારી ફોઈ, આ પેલા હું અને મારા બાપા અને મારા બાપાની બહેન, એ મારી શું થાય? ફોઈ. ઓકે, મારી ફોઈના પિતા, હાલો સાહેબ મારા દાદા, મારી ફોઈના પિતા મારા બાપાના પિતા, મારી ફોઈના પિતાના પુત્રની, હાલો પિતાના પુત્રની પુત્રી, હાલો એની પુત્રી મારી શું થાય? સાહેબ મારી બહેન થાય. NMS માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શેમાં છે? NMS માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હાલો આગળ જોઈએ. ટી નો ભાઈ કે છે. ટી નો ભાઈ કોણ છે? આ સાહેબ ટી. ઓ એ સાહેબ ટી નો ભાઈ કે. ઓકે, ટી નો ભાઈ કે છે. મનમાં પ્રશ્ન પૂછો ટી નો ભાઈ કોણ છે? તો કે હાલો ટી નું કીધું નથી એટલે રવા દો. કે ની માં એમ છે. કે ની માં કોણ છે? એમ. સાહેબ એમ એની માં હોય તો ટી ની મમ્મી હોય ને. તો એમ નો ભાઈ ડબલ્યુ. એમ નો ભાઈ ડબલ્યુ એટલે આ બંનેનો શું થયો? મામો થયો. મામો. તો ડબલ્યુ નો ટી સાથે એટલે ટી સાથે એટલે ટી ને શું થાય? તો કે મામા, મામા મારા. ઓકે, તો શું જવાબ આવશે? ગીત આવે છે ને મામા. હાલો ઓપ્શન નંબર A. હવે આગળ જોઈએ. એક ફોટાની સામે એક સ્ત્રી ઊભી હતી અને તેણે બીજી સ્ત્રીને કહ્યું આ ફોટામાં જે દેખાય છે તે મારી માના. હાલો આ ફોટો અને આ સ્ત્રી એમ કે આ ફોટામાં જો હા ફોટામાં જોઈને યાદ કરે છે. બીજી બેનપણીને કેસ શું કેસ? મજામાં બેનપણી? એવું નથી કહેતી. પાણીપુરી ખાવા આવું બેનપણી? એવું નથી કહેતી. એમ કે છે કે આ ફોટામાં જે દેખાય છે તે મારી માના, એટલે આ સ્ત્રીની માતા, મારી માના પિતાની, તો સ્ત્રીના નાના પિતાની એકમાત્ર પુત્રી, એકમાત્ર પુત્રી એટલે એની માતાનો જ ફોટો જોવે છે. તો તે સ્ત્રી ફોટા સાથે શું સંબંધ? તો સ્ત્રી ફોટા સાથે શું સંબંધ? એટલે ફોટો શું થાય? તો કે તો તે સ્ત્રી ફોટા સાથે શું સંબંધ? તો આ ફોટાને શું થાય? તો કે એની પુત્રી થાય. શું થાય? ઓપ્શન ડી. ઓપ્શન ડી. તેની શું થશે? પુત્રી સાથે. ફોટા સાથે શું સંબંધ? તો કે ફોટાને જો અહીંયા જોઈ લો ને ફોટા સાથે શું સંબંધ? એટલે આ ફોટાનું શું થાય? તો કે એની દીકરી થશે. એટલે આ સ્ત્રીની માતાનો જ ફોટો જતો. માં શબ્દ જ કેવો છે? માં બોલું તે મને સાચે જ નાનપણ સાંભળે. માં શબ્દ મોઢે આવે ને મેં સાચે જ નાનપણ સાંભળે. પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. ઓકે, મોઢે બોલું માં,
એ મને સાચે જ નાનપણ સાંભળે પછી મને મોટપની મજા કડવી લાગે કાગડા. તમે કોની માના દીકરા છો? અમે અમારી માતાના દીકરા. ઓપ્શન નથી તો ઓપ્શન NMS માં પૂછાઈ ગયેલો દાખલો છે, યાદ રાખજો. NMS હવે યાદ કરો તો NMS માં જેટલા દાખલા પૂછાય કે વધે છે ને હેલા. તમે કોની માના દીકરા છો? તો કે સાહેબ અમે બહેનની માં એટલે આપણી માં એના દીકરા છે. હા, પહેલો જ ઓપ્શન આવો એટલે ઓપ્શન માંથી જવાબ લાવવાનો પહેલો ઘૂંટી નાખો. ઓપ્શન નંબર A. હવે આગળ જોઈએ. તમારા મામાની દીકરીના ફોઈ તમારે શું થાય? તમારા મામાની, ઓકે, તમારા મામાની દીકરીના ફોઈ તમારે શું થાય? આ સાહેબ તમે અને આ સાહેબ તમારી મમ્મીના ભાઈ મામા, ઓકે, તમારી મામાની દીકરીના મામાની દીકરી અને દીકરીના ફોઈ એટલે સાહેબ માતા, દીકરીના ફોઈ તમારે શું થાય? તો કે અમારે શું થાય? માતા થાય. શું થશે? માતા. તમારી મામાની દીકરીના ફોઈ એટલે આપણા માતા અથવા માસી, ગમે એક ઓપ્શનમાં હોય તો એક નાખવાનું, ન હોય તો A અને B બંને. ઓકે, હાલો હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 34. એ B નો ભાઈ છે લગભગ. હાલો સોલ્વ કરવાની ટ્રાય મારો તો આ જ દાખલો. હાલો હવે હું ગણાવી દઉં છું બાળકો. એ B નો ભાઈ છે. આ સાહેબ આ એ કોનો ભાઈ છે? B નો. તો કે આ B. ઓકે, હવે મનમાં પ્રશ્ન પૂછો, એ કોનો ભાઈ છે? B નો ભાઈ છે. તો કે આ ભાઈ. C એ B ની પુત્રી છે. C રહી એ કોની પુત્રી છે? B ની પુત્રી ની પુત્રી છે. A અને B ભાઈ બહેન છે. આ A B શું છે? ભાઈ બહેન છે. આ ભાઈ હતો તો આ બહેન હોય. તો A અને C વચ્ચે કયો સંબંધ છે? A અને C વચ્ચે કાકા ભત્રીજી. ભત્રીજી અને કાકાનો રિશ્તો જ કંઈક અલગ છે. ઓ ભાઈ, કાકા અને ભત્રીજી નો સંબંધ આવશે. શેનો આવશે? કાકા ને ભત્રીજી. હાલો હું ફરી વાર કહું છું. એ B નો ભાઈ છે. આ A રહ્યો એ આ B નો ભાઈ છે. C એ B ની પુત્રી છે. આ C રહી ને એ આ B ની પુત્રી છે. A અને B ભાઈ છે, ભાઈ બહેન છે. A અને B ભાઈ બહેન. તો A અને C વચ્ચે શું સંબંધ? કાકા અને પુત્રીનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે NMS માં પૂછાયેલા બધા પ્રશ્નોનો અંત. હવે જોરદાર તૈયારી અને એક જ ગાય. વધારે ને વધારે બાળકો જોડાવ અને વધારે ને વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો અમારો વિડીયો એક લાઈક કરીને અમને જણાવી દેજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણે હસી મજાક સાથે આગળ ને આગળ ભણતા રહીશું. જય હિન્દ, જય ભારત. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો અને ઘર બેઠા તમે NMS અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો તો શું તમે સારી એવી બુકની શોધમાં છો? તો આજે જ મંગાવો, ઓર્ડર કરો બ્રહ્માસ્ત્ર બુક. કઈ બુક? બ્રહ્માસ્ત્ર, જેમાં તમારે NMS અને જ્ઞાન સાધનાનો સંપૂર્ણ કોર્સ એમાં સમાવેશ થઈ જાય છે. તાર્કિક ક્રમનો સમાવેશ થાય છે, વિજ્ઞાન આવેલું છે, ગણિત, સામાજિક, પછી તાર્કિક શક્તિ છે, પછી તો સામાજિક છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. આ ત્રણ તમારે જ્ઞાન સાધનાઓ માટેના વિષયોનો પણ સમાવેશ થાય છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો, ખાલી બુકની પ્રાઇસ એટલી બધી નથી. એક હિંમત કરીને બુક મંગાવી લેજો અને ફૂલ જો બુક હશે તૈયારી કરવાની વધારે મજા આવશે. એટલે આજે જ ઓર્ડર આપો. જે નંબર છે 6356861247, વોટ્સઅપ ઓનલી. આમાં વોટ્સઅપ મેસેજ ઉપર તમારું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે મોકલીને જેટલી બુક જોઈતી હોય તે લખીને, જો 10 થી વધારે બુક હશે તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. 420 ની બુક છે. ના ભાઈ ના, તમારે 420 નથી ચૂકવવાના. તમારે માત્ર 280 માં બુક તમને મળશે અને કુરિયર ચાર્જ અલગથી, જે તમારે ઘર બેઠા બુક પહોંચી જશે. ઓકે, તો બંને વહેલી તકે મંગાવો બ્રહ્માસ્ત્ર બુક અને આ બુક સાથે જોડાઈને આગળ વધો. ખૂબ જ
પ્રયત્ન કરો અને આ બુકના સહારે આપણે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી મહાન પરીક્ષાઓનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને અને મેરિટમાં આપણો સમાવેશ થઈ જાય.